તાલુકામાં જાહેરમાં એમના ધારાસભ્યના પુત્ર રજની, રોનક, મહેશ અને મયુર દ્વારા ચારે દ્વારા ત્યાંથી એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ લઈ ગયા. રામદેવ માર્ગથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુએ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો. અને એક મહત્ત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ, અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો. એ પછી અમારા દ્વારા 10 તારીખ, 15 તારીખ અને 23 તારીખ તમામ જગ્યાએ ગુજરાત રાજ્યમાં 10 થી 12 જગ્યાએ લેખિતમાં અમે અમારા દ્વારા ફરિયાદ નોંધવી જોઈએ, એફઆઈઆર નોંધવી જોઈએ. એના દ્વારા અમારા દ્વારા લેખિત અને મૌખિક અને રૂબરૂ પણ રજૂઆત કરેલી છે. આજે લગભગ 23 દિવસ પૂરા થઈ ગયા છે, છતાં પણ આ એક નાના એવા ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય જેવા સામાન્ય જેવા ધારાસભ્ય હોવા છતાં પણ જો તંત્ર એમનું ધ્યાને લેતા નથી, અમારા સામાન્ય એવા માણસોની એફઆઈઆર લેતા નથી, તો મોટા મંત્રીઓ છે તે એમની કેટલી વખત ધરાવતા હશે? એ આખા ગુજરાતના તંત્રને એમને બાંધમાં રાખ્યું છે. અમારી ફક્ત તમામ લોકોને આજે અમે 25 તારીખ છે, એસપી સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે ફક્ત ને ફક્ત જે અમારી એફઆઈઆર રહી, જે અમે રજૂઆત લેખિત કરેલી છે અને જે ડોક્યુમેન્ટ સાથે એમને પારડી પોલીસ સ્ટેશનમાં આપેલું છે, તમામ ગૃહ રાજ્યમંત્રીમાં આપેલ, એ પ્રમાણે અમારી ફક્ત ને ફક્ત એફઆઈઆર નોંધવામાં આવે અને તમામ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અને જો ધરપકડ નહીં કરવામાં આવે તો અહીંથી જ નગ્ન હાલતમાં ગાંધીનગર જવામાં આવશે અને ત્યાં પણ જઈ અને રજૂઆત કરવામાં આવશે. જય ભીમ, નમો બુદ્ધાય.